નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રશાંત પંચાલ આપ સૌનું વર્લ્ડ ઇનબોક્સમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હાઈકોર્ટ ડીવાયએસઓ અને બેલીફની મુખ્ય પરીક્ષાનો ઓફિશિયલ સિલેબસ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. તો આજે એ સિલેબસની ડિટેલમાં ચર્ચા કરવાની છે. તો ચલો શુભ શરૂઆત કરીએ. સો વેરી ફર્સ્ટ, નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ આ સિલેબસ જાહેર કર્યો છે અને આ જે એક્ઝામ છે હાઈકોર્ટ ડીવાયએસઓ અને બેલીફની મુખ્ય પરીક્ષા જે છે એ 11 મે 2025ના રોજ લેવામાં આવવાની છે. 11th મે 2025 સન્ડેના રોજ લેવામાં આવશે. તો એ જે પરીક્ષા છે એનો સિલેબસ શું છે, તો એ સિલેબસની આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે. સો સૌથી પહેલાં આપણે ચર્ચા કરીશું ડીવાયએસઓની, એટલે કે ડેપ્યુટી સેક્શન ઓફિસરની. સો વેરી ફર્સ્ટ, સો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે ઓબ્જેક્ટિવ ટાઈપ એમસીક્યુ રહેવાનું છે. તો ડીવાયએસઓનું આખું જે મેન્સનું પેપર છે ફ્રેન્ડ્સ, એ આપણે ઓબ્જેક્ટિવ ટાઈપ રહેવાનું છે. OMR બેસ્ડ હશે. ટોટલ સમય તમને 2 કલાકનો આપવામાં આવવાનો છે. તો 2 કલાકનો સમયગાળો રહેવાનો છે, જેની અંતર્ગત તમને એ લોકો ટોટલ 100 મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ પૂછવાના છે, એટલે કે એમસીક્યુ આવશે 100 એમસીક્યુ અને દરેકનો 1 માર્ક હશે. એટલે કે 100 એમસીક્યુ દરેકનો 1 માર્ક, તો ટોટલ કેટલા ગુણ થઈ જશે? 100 ગુણ. તો તમારે 100 ગુણનું પેપર રહેવાનું છે, 100 એમસીક્યુ હશે. ટોટલ સમય તમારી પાસે 2 કલાકનો રહેવાનો છે. બધા જ ક્વેશ્ચન એમસીક્યુ બેસ્ડ હશે. જો તમે નેગેટિવ દેટ મીન્સ આન્સર આપો છો, એટલે કે ખોટો આન્સર આપો છો, રોંગ આન્સર આપો છો, કાં તો એક જ ક્વેશ્ચનના મલ્ટિપલ આન્સર આપી દો છો, બે ઓપ્શન સિલેક્ટ કરો છો, તો પછી એના તમારે નેગેટિવ માર્ક ગણાશે. 0.33%, એટલે કે 0.33 માર્ક્સ તમારા કપાશે. તો નેગેટિવ માર્કિંગ છે જેનું ખાસ ધ્યાન રાખવું. તો એકદમ પ્રિસાઇસલી તમારે અટેમ્પ્ટ કરવાનું રહેશે. નંબર ઓફ ક્વેશ્ચન્સ જ્યાં એક્યુરસી હોય એટલા જ અટેમ્પ્ટ કરવા, વધારે અટેમ્પ્ટ કરવા નહીં. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, આખું પેપર જે છે એ એક જ ભાષામાં રહેવાનું છે અને એ ભાષા છે ઇંગ્લિશ. તો આ પેપરમાં તમને ક્યાંય ગુજરાતી દેખવા મળવાનું નથી. આખું પેપર ઇંગ્લિશ ભાષામાં રહેવાનું છે. 100 ક્વેશ્ચન્સ. તો આ ખાસ ધ્યાન રાખજો. હાઈકોર્ટ ડીવાયએસઓ મેન્સનું પેપર ઇંગ્લિશ ભાષામાં જ આવવાનું છે. હવે એની અંદર સિલેબસમાં શું છે, તો સિલેબસ અને પેટર્નની ચર્ચા કરીએ. તો વેરી ફર્સ્ટ, જનરલ ઇંગ્લિશ ઇન્ક્લુડિંગ મેન્ડેટરી કોમ્પ્રિહેન્શન. મેન્ડેટરીનો અર્થ થાય ફરજિયાત, કોમ્પ્રિહેન્શન એટલે કે ગદ્યાર્થ ગ્રહણ. તો આપણને પેસેજ આપેલો હશે, એટલે કે ફકરો આપેલો હશે, એના બેઝ ઉપર આપણી પાસે ક્વેશ્ચન્સ હશે. એ ક્વેશ્ચન્સને આપણે સોલ્વ કરવાના રહેશે. તો એક આ પેટર્ન પૂછવાના છે ઇંગ્લિશ ભાષામાં, અને બીજું જનરલ ઇંગ્લિશ. હવે જનરલ ઇંગ્લિશમાં 2 વસ્તુ આવી શકે. એક આવે ગ્રામર અને બીજું પોર્શન આવશે વોકેબ. જનરલી એવું જાણવા મળ્યું છે કે એમસીક્યુ બેસ્ડ જ્યારે ક્વેશ્ચન પૂછવાના હોય અને જનરલ ઇંગ્લિશના ક્વેશ્ચન્સ પૂછવાના હોય ત્યારે એ વોકેબ બેસ્ડ ક્વેશ્ચન્સ વધુ પૂછતા હોય છે. ગ્રામર બી આવી શકે છે, બટ વોકેબ બેસ્ડ ક્વેશ્ચન બી વધારે આવતા હોય છે. વોકેબમાં કેવા વોકેબ પૂછે છે એ લોકો? તો એન્ટોનમ પૂછી લે, સિનોનમ પૂછી લે, વન વર્ડ સબસ્ટિટ્યુટ પૂછી લે, એડિયમનો મિનિંગ પૂછી લે. તો આવા બધા વોકેબ બેસ્ડ ક્વેશ્ચન્સ પૂછાશે. ઠીક છે, એના ચાન્સીસ પૂરેપૂરા છે. કોમ્પ્રિહેન્શન આવવાનું છે, ગ્રામર બી આવી શકે છે. સો થઈ ગઈ ઇંગ્લિશની વાત. નેક્સ્ટ, જનરલ નોલેજ એટલે કે સામાન્ય જ્ઞાન ઇન્ક્લુડિંગ કરંટ અફેર્સ. તો સામાન્ય જ્ઞાન કરવાનું, સાથે સાથે શું કરવાનું? કરંટ અફેર્સ, એટલે કે વર્તમાન પ્રવાહ ઉપર બી વધારે ધ્યાન આપવાનું છે. એટલે આના પરથી ક્લેરિટી મળે છે કે એ લોકો જીકે પૂછશે, બટ વધારે ફોકસ ક્યાં કરી શકે છે? લોકો કરંટ અફેર્સ પર બી કરી શકે છે. તો કરંટ અફેર્સના રિગાર્ડિંગ જે જીકે હાઇલાઇટેડ હોય એને ખાસ તૈયાર કરવું. દોસ્તો, જીકેમાં કોઈ બી વસ્તુ આવી શકે છે, એની કોઈ ક્લેરિટી આપેલી નથી. સંપૂર્ણ જીકે તૈયાર કરીને જવાનું, બટ આ ફોકસ ક્યાં રાખવાનું? કરંટ અફેર્સ પર બી રાખવાનું રહેશે. નેક્સ્ટ, જે ત્રીજો પાર્ટ એ લોકોએ લખ્યો છે, ટ્રાન્સલેશન ફ્રોમ ઇંગ્લિશ ટુ ગુજરાતી. ટ્રાન્સલેશનનો અર્થ થશે ભાષાંતર. શેમાંથી? ઇંગ્લિશમાંથી ગુજરાતી. એટલે કે ઇંગ્લિશમાં એક સેન્ટેન્સ આપ્યો હશે, જેના 4 એક ઓપ્શન હશે જે ગુજરાતીમાં લખેલા હશે. તમારે એમાંથી બેસ્ટ ઓપ્શન સિલેક્ટ કરવાનું, જેનો અર્થ થતો હોય. અને એનું બીજું, ગુજરાતી ટુ ઇંગ્લિશ થ્રુ એમસીક્યુ. એટલે કે ગુજરાતીમાં વાક્ય લખીને આપ્યું હશે, એના 4 એમસીક્યુ હશે, 4 ઓપ્શન્સ હશે. એ 4 ઓપ્શન્સ ઇંગ્લિશમાં લખેલા હશે. જે બેસ્ટ અર્થ થતો હોય, જે બેસ્ટ ભાષાંતર થતું હોય, એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. એટલે કે ટ્રાન્સલેશન એટલે 2 પેટર્નમાં પૂછવાના છે, ગુજરાતીનું ઇંગ્લિશમાં અને ઇંગ્લિશનું ગુજરાતીમાં. એટલે કે બંને લેંગ્વેજમાં તમારી પ્રોફિશિયન્સી હોવી જોઈએ. સો એક આ લેંગ્વેજ બેસ્ડ થઈ ગયું. નેક્સ્ટ, ફોર્થ, આ ગેમ ચેન્જર છે દોસ્તો, આને પ્લીઝ સમજો. ક્વેશ્ચન્સ ટુ ટેસ્ટ ધ એપ્ટિટ્યુડ, રીઝનિંગ વિથ કોમ્પ્રિહેન્શન, પેસેજ, કેસ સ્ટડી એટસેટ્રા. એટલે કે લોકો ક્વેશ્ચન્સ પૂછવાના છે. શું ચેક કરવા માટે, શું ટેસ્ટ કરવા માટે? તો એપ્ટિટ્યુડ. એપ્ટિટ્યુડ એટલે બેઝિકલી મેથ્સની વાત થાય છે. બીજું, રીઝનિંગ પૂછવાના છે. શેની સાથે?
કોમ્પ્રિહેન્શન પેસેજ એન્ડ કેસ સ્ટડી સાથે. એનો અર્થ એવો થાય કે આપણે જે બેઠક વ્યવસ્થા ભણીએ છીએ, જે આપણે કોયડાઓ સોલ્વ કરીએ છીએ, પઝલ સોલ્વ કરીએ છીએ, એમાં આપણને પેસેજ આપેલો હોય છે. એ પેસેજની કેસ સ્ટડી કરવાની, એને સમજવાનું, એના બેઝ ઉપર તમારે એનો ડાયાગ્રામ બનાવવાનો અને એના બેઝ ઉપર ક્વેશ્ચન્સના આન્સર આપવાના. તો બેઝિકલી આ રીતનું રીઝનિંગ પૂછવાના ચાન્સીસ છે. તે ઉપરાંત રીઝનિંગ એન્ડ એપ્ટિટ્યુડ ટેસ્ટિંગ will also include general MCQs based on reasoning aptitude, including logical thinking, problem solving, analysis, interpretation, responsiveness, applications, knowledge, inferences, reporting, communications, reasons, assertions and statements. In short, સંપૂર્ણ આવી ગયું. સંપૂર્ણ રીઝનિંગ ને સંપૂર્ણ મેથ્સ આવી જાય છે આની અંદર. ક્લિયર? તો આમાં શું શું આવી શકે? તો એક તો અહીંયા ચોખ્ખું લખ્યું છે એનાલિસિસ અને ઇન્ટરપ્રિટેશન, એટલે કે ડેટા ઇન્ટરપ્રિટેશન, જેને આપણે ડીઆઈ કહીએ છીએ, એ પૂછી શકે છે મેથ્સમાં. બીજું, તમને કોઈ એક પેસેજ આપેલો હોય, એ પેસેજના બેઝ ઉપર અમુક માહિતી હશે, ડેટા હશે, એ ડેટાનું સોલ્વ કરીને એનું એનાલિસિસ કરીને એના ક્વેશ્ચન્સના આન્સર પૂછી શકે છે. તો આ રીતનું આવી શકે છે. બીજું, જનરલ એમસીક્યુ, એટલે કે આપણે જે નોર્મલ એમસીક્યુને સોલ્વ કરતા હોઈએ છીએ, જે મેથ્સ અને રિઝનિંગમાં આવતા હોય છે, એ બધા ચેપ્ટર્સ પૂછી શકે છે, કે જેની અંદર લોજિકલ થિંકિંગ, લોજિક લગાવવાનું હોય, પછી કોઈ પ્રોબ્લેમ આપી હોય, એ પ્રોબ્લેમનું સોલ્યુશન કરવાનું હોય, તો આ રીતનું પૂછાઈ શકે છે. ક્લિયર? ઓકે. સો આમાં બેઝિકલી લેવલ જે છે ને, બેંક અને એસએસસીનું જે લેવલ આવતું હોય, એ પેટર્નના આ સિલેબસ આપેલો છે. તો એ પેટર્ન મે બી પૂછી શકે છે. ક્લિયર? બીજું, ડેટા સફિશિયન્સી, એટલે કે માહિતીની પર્યાપ્તતા, તો એ બી આવી શકે છે. ક્લિયર? કારણ કે હમણાં તમે જોયું હોય તો 1-2નું જે પેપર ગયું એમાં ડેટા સફિશિયન્સી, એટલે કે માહિતીની પર્યાપ્તતાના બેઝ ઉપર વધારે પડતા ક્વેશ્ચન્સ હતા. તો આ લોકો એ રીતનું બી પૂછી શકે છે કે જેમાં તમને ડેટા આપેલો હોય, એ ડેટા પૂરતો છે કે નહીં એ તમારે ચેક કરવાનું હોય. તો એવા બેઝ ક્વેશ્ચન બી આવી શકે છે, બીકોઝ ક્યાંય સ્પેસિફિક કોઈ ચેપ્ટરના નામ આપેલા નથી. તો આનો અર્થ એવો થાય કે આપણે સંપૂર્ણ મેથ્સ અને રિઝનિંગ કરવાનું થાય છે. ક્લિયર? તો આ સિલેબસ છે ફ્રેન્ડ્સ, શેનો? ડીવાયએસઓનો, હાઈકોર્ટ ડીવાયએસઓનો સિલેબસ છે. તો યાદ રાખીશું, આ સિલેબસ ખૂબ જ કામનો છે. આના બેઝ ઉપર તમારે પ્લાનિંગ કરવાનું રહેશે. તમારી એક્ઝામ 11 મેના રોજ છે દોસ્તો. તો પ્લીઝ આ સિલેબસને ટાર્ગેટ રાખજો અને એના રિગાર્ડિંગ જ તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. કરંટ અફેર્સ ખાસ તૈયાર કરવું. ઇંગ્લિશને બિલકુલ બી છોડવાની જરૂર નથી, કારણ કે ઇંગ્લિશ પૂછાવાનું જ છે. ગુજરાતી ટુ ઇંગ્લિશ ને ઇંગ્લિશ ટુ ગુજરાતી બંને બેમાં ભાષાંતર પૂછાવાના છે. બટ ફાયદો શું છે ખબર છે? બધી આખા પેપર જે છે, આખું પેપર એ એમસીક્યુ બેઝ છે. એટલે કે તમારી સામે ઓપ્શન હશે, તમારે ખાલી જે ઓપ્શન આપેલા છે એમાંથી બેસ્ટ ઓપ્શન જે છે ને એ સિલેક્ટ કરવાનું રહેશે. બટ બી પ્રિસાઇઝ, બીકોઝ નેગેટિવ માર્કિંગ બી છે, તેને બી તમારે ધ્યાન રાખવું પડશે. તો આ હતી ચર્ચા કોની? ડીવાયએસઓની. હવે આપણે ચર્ચા કરીશું પ્રોસેસ સર્વર, એટલે કે બેલીફ. ક્લિયર? તો એનો શું સિલેબસ છે? તો ઓલમોસ્ટ જોઈએ આપણે સિલેબસની વાત કરીએ તો પહેલાં તો ઓબ્જેક્ટિવ ટાઈપ એમસીક્યુ છે, એટલે કે ઓએમઆર બેઝડ આપણે એક્ઝામ લેવાની છે. ટોટલ સમય કેટલા કલાકનો આપવાના છે? 2 કલાકના. 2 કલાકમાં તમારે ટોટલ સામે કેટલા ક્વેશ્ચન્સ હશે? 100. એ 100 ક્વેશ્ચન્સ એના બેઝડ હશે એમસીક્યુ. અને દરેકે દરેક ક્વેશ્ચનનો કેટલો માર્ક? 1 માર્ક. તો 100 ક્વેશ્ચન્સ હોય એનો 1 માર્ક હોય તો ટોટલ માર્ક્સ કેટલા થશે? 100 માર્ક્સ. ક્લિયર? આમાં બી સેમ ડીવાયએસઓની જેમ, જો તમે કોઈ પણ ક્વેશ્ચનનો ખોટો આન્સર આપો છો, કાં તો એક જ ક્વેશ્ચનના મલ્ટિપલ આન્સર આપો છો, એટલે કે 2-3 ઓપ્શન સિલેક્ટ કરી દો છો, તો પછી એ નેગેટિવ માર્કિંગ થશે. અને નેગેટિવ માર્કિંગ થવાનું છે કેટલા? 0.33%, એટલે કે 0.33. ક્લિયર છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે તમારે આ વિડીયોમાં સમજવાનો છે એ છે કે બેલીફની જે પરીક્ષા છે એનું જે પેપર રહેવાનું છે એમાં જે ભાષા રહેશે ને ફક્ત ગુજરાતી ભાષા રહેશે. એટલે બેલીફનું આખું પેપર ગુજરાતી ભાષામાં રહેવાનું છે. ડીવાયએસઓનું આખું પેપર ઇંગ્લિશ ભાષામાં, બેલીફનું આખું પેપર ગુજરાતી ભાષામાં. આ પોઈન્ટને ખાસ નોટ ડાઉન કરજો, આ કામનો પોઈન્ટ છે દોસ્તો. સિલેબસ અને પેટર્નની વાત કરીએ તો ગુજરાતી ભાષામાં પેપર રહેવાનું છે, એટલા માટે ગુજરાતી લેંગ્વેજ ઇન્ક્લુડિંગ મેન્ડેટરી કોમ્પ્રિહેન્શન, એટલે કે ગદ્યાર્થ ગ્રહણ પૂછાશે, એટલે કે ફકરો આપેલો હશે, એના બેઝ ઉપર ક્વેશ્ચન્સ હશે જેને તમારે સોલ્વ કરવાના. એની સાથે સાથે શું લખ્યું છે? ગુજરાતી લેંગ્વેજ. હવે ગુજરાતી લેંગ્વેજમાં બી 2 વસ્તુ આવી શકે, ગ્રામર એટલે કે વ્યાકરણ બી આવી શકે, અને વોકેબ એટલે કે શબ્દ ભંડોળ બી આવી શકે. ઠીક છે? સમાનાર્થી, વિરુદ્ધાર્થી, શબ્દ સમૂહ માટે એક શબ્દ, કહેવતો, આ બધું બી પૂછાઈ શકે છે. ક્લિયર? અને ગ્રામર બી આવી શકે છે. કોમ્પ્રિહેન્શન કન્ફર્મ આવવાનું છે. નેક્સ્ટ, જનરલ નોલેજ ઇન્ક્લુડિંગ કરંટ અફેર્સ. તો આ ડીવાયએસઓના જે સિલેબસ છે એના જેવું જ થઈ ગયું કે તમારે જીકે તો કરવાનું, બટ સાથે સાથે ફોકસ ક્યાં રાખવાનું છે? કરંટ અફેર્સ, એટલે કે સામાન્ય વર્તમાન પ્રવાહો ઉપર. તો જીકેને ઇગ્નોર કરતા નહીં, જીકે ખાસ કરજો, બટ ફોકસ ક્યાં રાખવાનું છે? કરંટ અફેર્સ ઉપર બી રાખવાનું થશે. નેક્સ્ટ,
આ મેથ્સ અને રિઝનિંગ વાળી વાત છે, જે ડીવાયએસઓમાં પૂછ્યું છે એ જ સેમ ટુ સેમ અહીંયા લખેલું છે, જસ્ટ કોપી પેસ્ટ કરેલું છે લોકોએ. તો ક્વેશ્ચન્સ ટુ ટેસ્ટ ધ એપ્ટિટ્યુડ રીઝનિંગ વિથ કોમ્પ્રિહેન્શન પેસેજ કેસ સ્ટડી એટસેટ્રા. Reasoning and aptitude testing will also include general MCQs based on reasoning aptitude, including logical thinking, problem solving, analysis, interpretation, responsiveness, applications, knowledge, inferences, reporting, communication, reasons, assertions, statements. તો આ સેમ વસ્તુ છે જે મેં તમને આગળ કહી કે સંપૂર્ણપણે મેથ્સ અને રિઝનિંગ કરવાનું થાય છે દોસ્તો, કઈ જ વસ્તુ છોડવાની થતી નથી. બટ હા, યાદ રાખીશું કે બેઝિકલી દરેક પ્રકારનું મેથ્સ અને રિઝનિંગ પૂછાઈ શકે છે, પરંતુ જે ફકરાના બેઝ ઉપર આપણે ક્વેશ્ચન સોલ્વ કરતા હોઈએ, જેમ કે બેઠક વ્યવસ્થા, પઝલ, સિલોક્સ, પછી માહિતીની પર્યાપ્તતા, ડેટા સફિશિયન્સી જેને આપણે કહીએ છીએ, તો એવા ક્વેશ્ચન્સ આવવાના ચાન્સીસ વધારે છે, કારણ કે અહીંયા એ રીતનું લખેલું છે. બીજું જનરલ MCQ બી આવશે, તો એને બી તમારે ધ્યાનમાં રાખવાનું છે, જે લોજિકલ થિંકિંગ બેસ્ડ હશે, પ્રોબ્લેમ સોલ્વિંગ બેસ્ડ હશે. તો મેથ્સ અને રિઝનિંગનું આ રીતનું રહેવાનું છે. અહીંયા ચોખ્ખું લખ્યું છે એનાલિસિસ અને ઇન્ટરપ્રિટેશન, એટલે કે મેથ્સમાં DI પણ એ લોકો પૂછી શકે છે. સો આ હતો ડિટેલ સિલેબસ બેલીફનો. આની પહેલાં આપણે ડીવાયએસઓના ડિટેલ સિલેબસની ચર્ચા કરી. સો ફ્રેન્ડ્સ, સિલેબસને ધ્યાનમાં રાખીને તમે તમારી મેઇન્સની પ્રિપેરેશન કન્ટિન્યુ રાખજો. કોઈ બી સિલેબસના રિગાર્ડિંગ કોઈ બી ડાઉટ હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, હું એનો આન્સર આપીશ. જય હિન્દ, જય ભારત. વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર યોર મેઇન્સ એક્ઝામ.